નમસ્કાર દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSB CCE એક્ઝામ 2024 માટે જાહેર થઈ ચૂકી છે. દોસ્તો 4 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો આજે આપણે પ્રિલિમ પરીક્ષાની અંદર ગુજરાતીની અંદર જે પૂછવામાં આવશે એવા કેટલાક MCQ એ પાઠ્યપુસ્તકમાંથી બનાવીને અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. દોસ્તો ગુજરાતીની વાત આવે એટલે આદ્ય કવિ નરસિંહ મહેતા, વાર્તાકાર પન્નાલાલ પટેલ, કવિ પ્રેમાનંદ, ડૉક્ટર કલામ સરના કેટલાક અનુવાદિત પુસ્તકો, કવિ દલપતરામ એ આપણને સાંભળી આવે. તો આજનો આ પહેલો વિભાગ, પહેલો હપ્તો, પહેલો ભાગ એ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર રજૂ કરીએ છીએ. આશા રાખીએ કે તમને આગામી પરીક્ષાની અંદર આ વિડીયોમાંથી મટીરિયલ્સ ખૂબ ઉપયોગી બની રહે. દોસ્તો, તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે. અને હા દોસ્તો, એવા મિત્રો જે GSSB એની તૈયારી કરી રહ્યા છે એને પણ આ લિંક શેર કરી તમે તેની મદદ કરી શકો છો. ચાલો ફટાફટ જોઈએ. તમારા સમયનું 1 સેકન્ડ પણ ખૂબ અગત્યની બની રહેશે, એટલે આપણે મટીરિયલને જોતા જઈએ. નરસિંહ મહેતાનું વતન કયું હતું? જુનાગઢ. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરના તળાજામાં. ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નરસિંહ મહેતા. ખાસ કરીને દોસ્તો તેઓ પ્રેમ લક્ષણા, ભક્તિ ઉપરાંત જ્ઞાન માર્ગી પરંપરાના પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે. તો આ એક એમની વિશેષતા છે. નરસિંહ મહેતાનું સાહિત્ય સર્જન જણાવો. દોસ્તો ઘણી વખત સાહિત્ય સર્જન કોનું નથી, કોનું છે, આવી બાબતમાં પણ હોય છે. એટલે નરસિંહ મહેતાના સાહિત્ય સર્જનને આપણે જોઈએ તો કૃષ્ણલીલાના પદો, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ, શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ, ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, ભક્તિબોધના પદો, શૃંગારમાળા, ગોવિંદ ગમન, રાસ, સહસ્ત્રપદી, વસંતના પદ. તો આ માતબર કહી શકાય એવું નરસિંહ મહેતાનું સાહિત્ય સર્જન છે. અગાઉ પરીક્ષાની અંદર નરસિંહ મહેતાના પદ કયા છંદમાં રચાયેલા છે આવો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો તેઓ ઝૂલણા છંદની અંદર લખતા હતા. કાલિંદી નદી એટલે કઈ નદી? તો યમુના અથવા જમુના. હવે જોઈએ પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના ડુંગરપુર પાસેના માંડલી ગામમાં તેમનો જન્મ થયેલો હતો. પન્નાલાલ પટેલે કેટલો અભ્યાસ કરેલો છે? તો અંગ્રેજીની 4 ચોપડી, એટલે કે અત્યારની 8 ધોરણ સુધીનો અભ્યાસ એમને કર્યો એવું કહી શકાય. પન્નાલાલ પટેલે ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના તરીકે તેમને કેમ યાદ કરવામાં આવે છે? તો એમનું સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયા ઉલ્કતથી તેઓ લખતા હતા, એટલે ગુજરાતી સાહિત્યની એ વિરલ ઘટના છે. પન્નાલાલ પટેલની આત્મકથાનું નામ જણાવો. જિંદગી સંજીવની. જિંદગી સંજીવની 7 ભાગની અંદર છે પન્નાલાલ પટેલની આત્મકથા. પન્નાલાલ પટેલને ઉત્તમ સાહિત્ય સર્જન માટે કયો પુરસ્કાર મળેલો છે? રણજીતરામ સુવર્ણચંદ્રક. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ કૃતિ માટે કયું સન્માન પ્રાપ્ત થયેલું છે? ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક. પન્નાલાલ પટેલની લેખન શૈલીમાં શું વિશેષતા હતી? એમના સાહિત્યમાં વિષય વૈવિધ્ય, ગામડાના પ્રત્યક્ષ અનુભવોનું વાસ્તવવાદી નિરૂપણ થયેલું આપણને જોવા મળે છે. પન્નાલાલ પટેલનું સાહિત્ય સર્જન જણાવો. તો તેમણે નવલકથાઓ પણ લખી છે, ટૂંકી વાર્તાઓ પણ લખી છે, નાટ્ય સંગ્રહો લખ્યા છે. તો સૌથી પહેલાં નવલકથા અને ટૂંકી વાર્તાઓ જોઈએ તો વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ગમ્મર વલોણું ભાગ 1-2, પાછલે બારણે, મનખાવતારે, કંકુ વગેરે એમની ટૂંકી વાર્તા અને નવલકથાઓ છે. નાટ્ય સંગ્રહ જોઈએ તો સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈ રાજા, વૈતરણીના કાંઠે, ઢોલિયા સાગ સીસમના. બાલ સાહિત્ય સર્જન પણ પન્નાલાલ પટેલે કરેલું છે. સુદામા ચરિત્ર આખ્યાનના સર્જક કોણ છે? તો કવિ પ્રેમાનંદ છે. આખ્યાન કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ પ્રેમાનંદ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ એટલે કવિ પ્રેમાનંદ. કોના આખ્યાનોના સર્જનના કારણે ગુજરાતી ભાષા તેમજ કવિતા સમૃદ્ધ બની છે? તો કવિ પ્રેમાનંદના આખ્યાનના કારણે. કવિ પ્રેમાનંદના આખ્યાનની સર્જન યાત્રા જણાવો. તો
તો એમને અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસા આખ્યાન, ઓખાહરણ, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દશમ સ્કંદ આપણને જોવા મળે છે. કડવું કોને કહેવાય? તો મધ્યકાલીન કાવ્ય સ્વરૂપમાં આખ્યાનના એક ખંડને કડવું તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યદેવ જગતનું પોષણ કઈ રીતે કરે છે? તો સૂર્યદેવ પોતાની પાસે અક્ષય પાત્ર રાખી જગતનું પોષણ કરે છે. માણ ભટ્ટ માટે શું મહત્વનું હોય છે? રાગ અને ગાન. કવિ પ્રેમાનંદે સુદામા ચરિત્ર કયા રાગમાં ઢાળ્યું છે? તો રામગરી રાગમાં એમને ઢાળીને રજૂઆત કરેલી છે. ત્યાર પછી બાબત આવે છે મારા રાહબર અહેમદ જલાલુદ્દીન એકમના લેખક કોણ છે? તો આ એકમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે લખેલો છે. દોસ્તો, કલામ સાહેબની ધ ફાયર ઓફ વિંગ્સ અગનપંખ એ આપણા ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલી છે. આ ઉપરાંત એમને ઘણા બધા એવા પુસ્તકો લખ્યા છે જે ભારતની અન્ય ભાષાઓની અંદર અનુવાદિત થઈ છે, તો એ પણ ખૂબ મહત્ત્વનું બની રહે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સરનો જન્મ ક્યાં થયેલો છે? તો તમિલનાડુ રાજ્યના રામેશ્વર ગામમાં એમનો જન્મ થયો છે. ડૉક્ટર કલામ સાહેબે એરોનોટિક્સનો અભ્યાસ ક્યાંથી કરેલો છે? MIT મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તેમનો અભ્યાસ થયેલો છે. ભારત સરકારે ડૉક્ટર કલામ સાહેબને કયા કયા એવોર્ડથી સન્માનિત કર્યા છે? પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન, જે કલામ સાહેબની વિશેષતા ગણાવી શકાય. ડૉક્ટર કલામ સાહેબની આત્મકથાનું નામ જણાવો. ફાયર ઓફ વિંગ્સ. તેમણે અરુણા તિવારીના સહકારથી આ પુસ્તકનું લેખન કાર્ય કરેલું છે. ગુજરાતીમાં તેનો અનુવાદ પણ થયો છે. દોસ્તો, ભાવનગર શ્રી કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં અધ્યયન કરાવવામાં આવે છે, ભણાવવામાં આવે છે. ગુજરાતી અનુવાદિત પુસ્તકનું નામ છે અગનપંખ. ડૉક્ટર કલામ સરે અન્ય કયા કયા પુસ્તકો લખ્યા છે? ઇન્ડિયા, અ વિઝન ફોર ન્યૂ મિલેનિયમ અને ઇગ્નાઇટેડ માઇન્ડ. મારા રાહબર અહેમદ જલાલુદ્દીન એકમનું અનુવાદ કોણે કરેલું છે? શ્રી ખ્યાતિ ખારોડે. ડૉક્ટર કલામ સાહેબના જીવનના પ્રથમ રાહબર તે કોને ગણાવે છે? તો અહેમદ જલાલુદ્દીન. એ પહેલાં તેમના મિત્ર હતા, બાદમાં તેમના બનેવી બને છે. ડૉક્ટર કલામ સાહેબના મોટા બહેન ઝોહરાના નિકાહ તેની સાથે થયા હતા. અહેમદ જલાલુદ્દીન માટે ખુદા એટલે કે ઈશ્વર કેવા છે? એના માટે એક દોસ્ત જેવા છે. ઈસરોનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પિતાની સેવા આ એકમના સર્જક કોણ છે? તો એ દલપતરામ છે. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયેલો છે? વઢવાણ ગામે થયો છે. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદમાં રહેતા હતા. અર્વાચીન ગુજરાતીના કવિતાના સુધારક યુગના પ્રથમ અને મહત્વના સર્જક તરીકે કોણ ઓળખાય છે? કવિ દલપતરામ. કવિ દલપતરામની સમગ્ર કવિતા કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલી છે? દલપત ગ્રંથાવલીમાં. દલપત ગ્રંથાવલી 3 ભાગમાં છે, એ પણ ખાસ યાદ રાખશો. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં કોની કવિતાનો વિશેષ ફાળો છે? કવિ દલપતરામનો. દોસ્તો, તેમની કવિતાઓ સાદી, સરળ, વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર, ચાતુરીયુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતા એ મનોરંજન સાથે નીતિબોધ પણ એમણે આપ્યો છે. કવિ દલપતરામ કયા સામાયિકના સ્થાપના કાળથી જ તંત્રી રહ્યા હતા? બુદ્ધિપ્રકાશ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલની ગુજરાત વિદ્યાસભાના દલપતરામ કયા પદ પર રહ્યા હતા? તો તેઓ એમના મંત્રી પદ ઉપર રહ્યા હતા. કવિ દલપતરામનું સર્જન જણાવો. તો દોસ્તો, એમને કાવ્ય સર્જન જોઈએ તો દલપત કાવ્ય, ફારબસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માંગલિક ગીતાવલી. તેમની તમામ કવિતાઓ દલપત ગ્રંથાવલી 3 ભાગમાં પ્રકાશિત થયેલી છે. દલપતરામના કાવ્યો ગુજરાતના સંસ્કાર ઘડતરમાં મહત્વના ગણવામાં આવ્યા છે. રમણલાલ દેસાઈ કોને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખતા હતા? જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે. રમણલાલ દેસાઈ રચિત ગ્રામલક્ષ્મી નવલકથા કેટલા ભાગમાં છે? 1 થી 4 ભાગમાં છે. રમણલાલ દેસાઈનું સર્જન જણાવો. તો નવલિકા એને લખી છે, એમાં દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી ભાગ 1 થી 4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ. આત્મચરિત્ર જોઈએ તો મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ અને માનવ સૌરભ. દોસ્તો, તમે જ્યારે આ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપી રહ્યા છો તેમાં ગુજરાતીના ખ્યાતનામ લેખકો, એનું સર્જન, સાહિત્ય વિશે પ્રશ્નો આવશે. એવી જ રીતે ગુજરાતી વ્યાકરણની અંદર સૌથી મહત્ત્વનું ગણાવી શકાય તો એ છે રૂઢિપ્રયોગ, એટલે કેટલાક પર્યાય શબ્દ. તો હવે આપણે રૂઢિપ્રયોગને જોઈએ. તારું મારું સહિયારું ને મારું મારું તે આગવું, એટલે ખૂબ સ્વાર્થી હોવું. ઊંધે માથે પડને ઊંડા ધરામાં, એટલે સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કર અથવા થાને દુખી. લીલી સૂકી જોવી, સુખ અને દુઃખ જોવા ચડતી પડતી જોવી. આંટી પડવી એટલે અણબનાવ થવો, વેર બંધાવવું. જીભ થોથરાવવી એટલે સ્પષ્ટ કે જલ્દી ન બોલી શકાવું. જવાબ આપતા ગલ્લા તલ્લા કરવા. પ્રભુના ધામમાં જવું એટલે મૃત્યુ પામવું. ઠરીને રહેવું એટલે કાયમી એક સ્થળે સ્થિર થવું. શરીર લોહી ન લેવું એટલે ખાવા પીવા છતાં શરીર સુકાઈ જવું. છાતી સરસો લેવો એટલે પ્રેમથી ચાંપી દેવો, ભેટી પડવું. પાણી પહેલાં પાળ બાંધવી, અગમચેતી દાખવવી, આપત્તિ પહેલાં જ નિવારણ કરવું. પાળ માનવું, આભાર માનવું. ચાવી ચડાવવી એટલે ઉશ્કેરવું, ચડાવવું. વાત ગળે ન ઉતરવી એટલે વિશ્વાસ ન આવવો. કળ વળવી એટલે નિરાત કે શાંતિ થવી. હૈયા ફાટ રુદન કરવું એટલે છાતી ફાટી જાય એમ રડવું. હાથ ઝાલવો એટલે મદદ કરવી. કેટલાક પર્યાય શબ્દો છે. જાદવા એટલે યાદવ અને યદુ વંશજ. કૃષ્ણ એટલે શ્યામ, કાળુ, વિષ્ણુનો 8મો અવતાર. ગોવાળિયા એટલે ગોવાળ, ગાયો ચરાવનાર. તુજ એટલે તારું. ધ્યાનમાં એટલે ગાયો ચરાવવા. 300 એટલે 300. દહીંથરા એટલે એક જાતની જાડી પોચી પૂરી. કઢિયલ એટલે ખૂબ ઉકાળેલું કઢેલું. ઘેબરા એટલે એક વાનગી છે, પકવાન છે. હાથીઓ એટલે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર એટલે હાથીઓ. કાળીનાગ એટલે કાલીય, શ્રી કૃષ્ણે નાચેલો કાળીનાગ. ગૌધન એટલે ગાયો રૂપી ધન. વાશે એટલે વહાવશે, વગાડશે. રીજીએ એટલે રીઝવું, ખુશ થવું, સંતુષ્ટ થવું. બુડતા એટલે ડૂબતા. વિક્રિયા એટલે ભયજનક રોગ. રૂવા એટલે રૂવાડા, રોમ. તલખાટ એટલે બકવાટ, લવારો. અપરમા એટલે સાવકીમાં. સુશુશ્રા એટલે સેવા ચાકરી. અણઘડ એટલે કેળવાયા વિનાનું. તાવવું એટલે કસોટી કરવી. કવચિત એટલે ક્યારેક. સુદામા મોજી એટલે શ્રી કૃષ્ણના એક ગરીબ સહાધ્યાયી. સુણ એટલે સુણવું, શ્રવણ. વિધિ એટલે બ્રહ્માએ એને ભાગ્ય વિધાતાએ. હાણ એટલે હાનિ, નુકસાન. સુકૃત એટલે સારું કામ, પુણ્ય. દુકૃત એટલે ખરાબ કામ, પાપ. શાળ એટલે ડાંગર, એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે. શ્વાન વાયસ ગૌગ્રાસ, જમતા પહેલા કૂતરા, કાગડા, ગાય માટે જુદું કાઢેલું અન્ન. અતિત એટલે અતિથિ, મહેમાન, અભ્યાગત, ભિક્ષુક. નિર્મુખ ખાધા વગર પાછું ગયેલું, નિરાશ થઈને પાછું ગયેલું. હુતશેષ એટલે હોમેલું, આપેલો શેષ ભાગ. ઉદર એટલે પેટ. અબળા એટલે સ્ત્રી. અક્ષય પાત્ર, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તે. કામધેનુ એટલે મનોકામના પૂર્ણ કરનારી કલ્પિત ગાય. સૂર એટલે દેવ. કલ્પવૃક્ષ એટલે સ્વર્ગનું એક કલ્પિત ઝાડ કે જેના નીચે સંકલ્પ કરીએ અને જે મળે, સંકલ્પ કરીએ તે આપણને મળે. જાચો એટલે યાચવું, યાચના કરવી, માગવું. ત્રિકમ વિષ્ણુ, ત્રિવિકમ. ધણીધર એટલે વિષ્ણુ. તતખેવ એટલે તે જ વખતે, તરત જ. રાહબર એટલે ભૌમ્યો, ભવિષ્યને ઘડવું. સિલસિલો એટલે સાંકળ અને ક્રમ. નિકાહ એટલે લગ્ન. પ્રદક્ષિણા એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખી તેની ચોતરફ ફરવું. બંદગી એટલે પ્રાર્થના. દૈનિક એટલે રોજ. નિખાલસતા એટલે ખુલ્લા, શુદ્ધ દિલથી. હાજરા હાજુર એટલે પ્રત્યક્ષ, સાક્ષાત. હલ એટલે નિર્ણય. સૈકો એટલે 100 વર્ષનો સમય. અર્ચના એટલે પૂજા. અજાન એટલે બાંગનો પોકાર, અજાન. દેવળ એટલે દેરું. દીદાર એટલે ચહેરો. ગુજરાન એટલે નિર્વાહ, ગુજારો. આડકતરું, પરોક્ષ, અપ્રત્યક્ષ. પ્રોત્સાહન ખૂબ ઉત્સાહ, ઉત્તેજન આપવું તે. ધગશ લગન, ઉત્કટતા, ઉત્સાહ. યોગદાન એટલે મદદ અને ફાળો. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રતિભા એટલે માનસિક શક્તિની ઝળક, છટા. વેઢ એટલે આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો. કાબુ એટલે અંકુશ. મક્કમ મન કરવું એટલે દ્રઢ સંકલ્પ કરો. ફડક એટલે બીક. હૈયા ધરપત એટલે સંતોષ, સમાધાન.
છબી બતાવવી એટલે ઓળખ કરાવવી, નિમિત્ત બનવું એટલે કારણરૂપ બનવું, જન્નત એટલે સ્વર્ગ, લીન એટલે તલ્લીન, હકડે ઠઠ ખીચોખચ ચિકાર, જૈફ વય એટલે મોટી ઉંમર, ખોટ સાલવી એટલે ખોટ પડવી, નિર્ભેળ એટલે ભેળ વગરનું ચોખ્ખું, છડો એટલે એકલો, છેક એટલે તદ્દન સાવ, પાળી પોષી એટલે રક્ષણ અને ભરણપોષણ કરવું, ભેદ એટલે છાની વાત મર્મ, કોટી કોટી એટલે કરોડો કરોડો, કષ્ટ એટલે દુઃખ અને સંતાપ, કાયા એટલે શરીર, પાજી એટલે નાદાન, જનો મધ્ય એટલે લોકોની વચ્ચે, ભણે એટલે ભણે ભાવથી એટલે લાગણીથી વાંચવું, નઠારા એટલે નઠારું, પાવરધો એટલે કુશળ, વેગળા એટલે દૂર, પુરાવો એટલે સાબિતી, વઢાવી મારવું એટલે તકરાર કરાવવા, પેંતરો એટલે દાવપેચ યુક્તિ પ્રપંચ, ન્યાય જોવો ન્યાય તપાસ જોવો એટલે ખરું ખોટું કે યોગ્ય અયોગ્ય તપાસવું, અબોટિયું રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર. દોસ્તો ક્યારેક આવા શબ્દો એ પૂછાતા હોય છે, એને ખાસ યાદ રાખશો, ધ્યાન આપશો. રીઝવું એટલે ખુશ થવું, વારી જવું એટલે ઓવારણા લેવા, બાદલું રાખવું એટલે આંતરો રાખવો, છૂપું રાખવું, લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું, ચકલું મોહલ્લા આગળની છૂટી જગ્યા, ચાર રસ્તા મળતા હોય તેવું નાકું, ધૂનમાં હોવું એટલે તરંગમાં હોવું, ક્ષુલ્લક એટલે તુચ્છ નજીવું હલકું, આહલાદક એટલે આનંદ કરાવે તેવું, માદકતા એટલે કેફી પીણું, સીમંત એટલે શુભ પ્રસંગ, લક્ષ ખેંચવું એટલે ધ્યાન પર લાવવું, હાંક એટલે બોલાવવા માટેની બૂમ, લેખે ભૂલાવ્યો એટલે વિધિના લેખે ભૂલ કરાવી, હોડ બકવી એટલે શરત મારવી, દિંગ એટલે દંગ ચકિત છક, અવાક એટલે મૂક સ્તબ્ધ, અનાયાસે એટલે વિના મહેનતે સહેજે, બબડવું અણગમાને કારણે મનમાં ગણગણવું, પારખવું એટલે ઓળખી કાઢવું. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર GSSB CCE એક્ઝામ 2024 માટે જે મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે એ પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરવામાં આવે છે. ગુજરાતીનો પણ ગુણાંકન એ પ્રિલિમ પરીક્ષામાં રહેશે, એટલે ખૂબ સારી તૈયારી કરી અને એક પોતાની જ નોટબુકની અંદર તમે એ નોટ લખતા જશો, અગત્યની મુદ્દાઓની નોંધ કરતા જશો, જેથી કરીને જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન એ કરી શકો. ફરીવાર મળીશું આપણે આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે, ગુજરાતીના સંદર્ભ સાથે અને અન્ય વિષયના સંદર્ભ સાથે પણ આપણે મળતા રહેશું. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો અને એવા દોસ્તો સુધી પણ આ લિંકની શેર કરશો. ત્યાં સુધી આપ સર્વને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.